ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને દર વર્ષે ઉનાળુ વાવેતરમાં ખેડૂતો બાજરીનું વાવેતર કરે છે। ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ખેડૂતોએ ફેબ્રુઆરી મહિનામાં બાજરી વાવી હતી, પરંતુ સતત પડી રહેલા વરસાદના કારણે પાક સારી રીતે કપાઈ શક્યો નથી અને બાજરીમાં ખેડૂતોને નુકસાની આવી છે। જાણીએ। મારું નામ ઠાકોર બાબુજી જીવણજી છે। ગામ મંડાલી ખરોડ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા। મેં ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં બાજરી વાવી હતી। તે પાકવાના ટાઈમે વરસાદ પડતો તેમાં નુકસાન થયેલ છે। લગભગ વરસાદ ના આવ્યો હોત તો તેમાંથી 40 મણ જેવી બાજરી થોત અને તેનો ભાવ 400 થી 450 આવે। આના માટે હવે વરસાદ પડવાથી પૂળા પણ લઈ શકાય તેમ નથી અને આ વર્ષ અમારા માટે નબળું છે। આમાં અમે લગભગ 10,000 જેવો ખર્ચો કરેલ છે। વરસાદના કારણે બાજરીના દાણા તેના અંદર જ ઉગવા લાગ્યા છે। હવે ન તો ખાવા લાયક છે અને ન વેચવા લાયક। થોડું ઘણું ઘાસ પણ પાકમાંથી મળે છે, પણ એ પલળી ગયો છે, જેના કારણે વાવેતર, કાપણી અને ઘાસ બધું ખોટમાં ગયું છે। વડનગર તાલુકાના હેમલતાબેન પટેલ જણાવે છે કે આ વર્ષે 2 વીઘાની બાજરી હતી, જેમાંથી 100 મણના ઉત્પાદનની આશા હતી, પરંતુ વરસાદે તેને રોળી નાખી છે। નમસ્કાર, મારું નામ પટેલ હેમલતાબેન પ્રવીણભાઈ કૈપુર, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા। અમે આ વાવેતર ફેબ્રુઆરી બેઠો એટલેથી આ વાવેતર બાજરીનું કર્યું હતું। ઉત્પાદન સારું હોત, વરસાદ ના નડ્યો હોત તો 100 મણ બાજરી થોત, પણ હાલ અમારા વરસાદના લીધે બધું બગડી ગયું। એમનું કોઈ વાવેતરમાં કોઈ ફાયદો 0% થશે। આ ખેડૂત ક્યાંથી આગળ આવે? તમે કોઈ સહાય આપો તો અમને મદદરૂપ થાય એવું અમે નિવેદન તમને કરીએ। સરકાર કોઈ આ ચર્ચા વિશે કોઈક વિચારો આ બાબતે તો અમને યોગ્ય લાગે કે ભાઈ સરકાર માટે, ખેડૂતો માટે કોઈક અમારું ન કે અમે આ બધું અમારું નુકસાન 100 મણ બાજરી થાય એવી હતી। ઉત્તર ગુજરાતમાં દર વર્ષે ખેડૂતો ઉનાળુ બાજરીનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે, પરંતુ આ વર્ષે સ્થિતિ એવી બની છે જેના કારણે બાજરીનું વાવેતર લગભગ નિષ્ફળ ગયું છે। ખેડૂત દર વર્ષે મહેનતથી અલગ અલગ વાવેતર ખેતરમાં કરતો હોય છે, પરંતુ કુદરત સામે આપણે બધા જ લાચાર છીએ। વરસાદ જેટલો આશીર્વાદરૂપ છે તેટલો નુકસાનકારક પણ છે। ઉત્તર ગુજરાતના બાજરીના વાવેતર કરતા ખેડૂતો આ વર્ષે આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે। હવે સરકાર તેમની સામે જોવે તેવી તેમની માંગ છે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।